અનિલભાઈ હરિભાઈ પટેલ, ગામ ધારુઠા, 765 કેવી અસરગ્રસ્ત ખેડૂત છું। અમારે ત્યાં અમદાવાદ નવસારી જે લાઈન જાય છે 765 કેવીની, એનું અમારું હિયરિંગ આગળ પતી ગયું હતું। આજે છે તે વટામણથી નવસારી લાઈન જાય છે એનું હિયરિંગ હતું। એના માટે આવેલા કલેક્ટર સાહેબને અમારી રજૂઆત કરવા માટે અમારી જે 765 લાઈન અમદાવાદ નવસારી ગઈ છે એમાં ફાઉન્ડેશનનું કામ થયું છે, પણ એક પણ પૈસો એ લોકો પાવર ગ્રીડ કંપનીએ અમને અમારા ખાતામાં જમા આપ્યો નથી। એટલે અમે અત્યારે બધા ખેડૂતો ભેગા થઈને નક્કી કર્યું છે કે જે કંઈ બી કામ થયું છે પાવર ગ્રીડનું કામ અમે અટકાવવાના છે જ્યાં સુધી પૈસા અમારા ખાતામાં જમા નહીં આપે ત્યાં સુધી। બીજું કામરેજ તાલુકામાં અમારી બજાર કિંમત બહુ ઊંચી છે, 1 કરોડ ઉપરની કિંમત છે જમીનની, અને અમને જે વળતર મળે જંત્રીના હિસાબ માટે ઘણું ઓછું છે। અમે કામરેજ તાલુકા માટે એ માંગણી કરી છે કે ભાઈ જે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં દરેક ખેડૂતોને એક સરખું વળતર મળ્યું છે તે રીતનું વળતર આ 765 કેવી લાઈન બધા જ ખેડૂતોને સરખું મળે એવી અમારી એક કામરેજ તાલુકાની માંગણી છે, અને એ બી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। અને અમારી માંગણીને અમે એના માટે અમે દસ્તાવેજની 8 થી 10 દસ્તાવેજ અમે કોપી અમારી પાસે હતી, ઊંચા દસ્તાવેજો થયેલા છે અમારા કામરેજ તાલુકામાં, એ કોપી બી કલેક્ટર સાહેબને આપી છે। અમારી માંગણી ના પૂરી થાય સુધી અમે હવે કામ અટકાવવાની ગણતરી રાખીએ છીએ। એટલે પાવર ગ્રીડ અને બધી લાઈનોના કામ અત્યારે અટકશે। અમે ખેડૂતોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી કલેક્ટર આનો કંઈ નિર્ણય નહીં લાવે ત્યાં સુધી કામ અમે બંધ કરાવવાના છે જગ્યા પર। સુરત જિલ્લા ખેડૂત સમાજ પરિમલ પટેલ, આજે સુરત કલેક્ટરશ્રીએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને નોટિસ પાઠવી હિયરિંગ માટે હાજર રાખ્યા હતા। આ હિયરિંગ હતું વટામણ નવસારી લાઇનનું, જેની 765 કેવીની લાઇન સુરત જિલ્લામાંથી પસાર થઈ છે। ખેડૂતોમાં ખૂબ જ મોટો આક્રોશ છે કે અગાઉ પણ એક લાઇન જેનું હિયરિંગ થઈ ગયું છે, એનો ઓર્ડર પણ નીકળી ચૂક્યો છે, પરંતુ જે પૈસા ચૂકવવાની વાત છે એ પાવર ગ્રીડે ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવ્યા નથી, અને સ્ટેજ બાય સ્ટેજ એ લોકોનું કામ ચાલે છે। તો સર્વ ખેડૂતોની માંગણી છે કે જે પ્રમાણે નક્કી થયું હતું કે પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં 100% પેમેન્ટ થઈ જવું જોઈએ, એમાંથી એક પણ પૈસો જમા નહીં થયો હોવાથી ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમે આગળનું કામકાજ થવા દઈશું નહીં। મોટેભાગના ખેડૂતોના ખેતરમાં ફાઉન્ડેશનના કામ થઈ ગયા છે, અને છતાં પણ પૈસો જમા નહીં થવાથી જેના થાંભલા થોડા ઘણા ઊભા થયા છે એ ખેડૂતો પણ આ કામ અટકાવવા માટે મક્કમ થયા છે। અને સુરત જિલ્લાનું જે કામરેજ તાલુકો છે, કામરેજ તાલુકામાં બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવા છતાં જ્યારે જંત્રીની વાત આવે છે તો કામરેજ તાલુકાની જંત્રી ઓછી હોવાને લીધે વળતર બાબતમાં કામરેજ તાલુકાના ખેડૂતોને એવું ફીલ થઈ રહ્યું છે કે અમને અન્યાય થઈ રહ્યો છે। એની પણ અમે કલેક્ટરશ્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે જ્યારે તમે DLVC ગણો તો અમારી પાસે આધાર પુરાવા છે, જે દસ્તાવેજ થયેલા છે દસ્તાવેજની કોપીઓ એમને આપી છે કે આના આધારે તમે DLVC કરીને બજારની વાસ્તવિક મૂલ્ય નક્કી કરો, અથવા તો એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં જે ફોર્મ્યુલા હેઠળ સમગ્ર જિલ્લાને એક સાથે વળતર આપવાની જે વાત હતી એના આધારે પણ અમને જો વળતર ચૂકવવામાં આવે તો અમે સ્વીકારીશું, અન્યથા અમારો વિરોધ ચાલુ રહેશે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।